કે તમારું એટીએમ કાર્ડ તમારા ખિસ્સામાં છે, પિન નંબર પણ સુરક્ષિત હોવા છતાં તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય તેવી હાઈટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે। બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી પીઓએસ એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન મેળવી હરિયાણામાં બેસીને લોકોના ક્લોન કરેલા કાર્ડ સ્વાઇપ કરી લાખો રૂપિયાની હેરાફેરી કરનાર ટોળકીના 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે 3 શખ્સોને દબોચી લીધા છે। બીએસસીના 3જા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો મંથન સુરેશભાઈ કુકડિયા બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ બનાવી બેંકમાંથી પીઓએસ મશીન મેળવતો હતો। સોલાર ફિટિંગનો ધંધો કરતો ઉદય જયંતિભાઈ ધડુક મંથન પાસેથી પીઓએસ મશીન મેળવીને હરિયાણાના જીંદ જિલ્લામાં બેઠેલા સાગરીતોને કુરિયર કરતો હતો। બેકરીનો વ્યવસાય કરતો પ્રિયાંશુ વિપુલભાઈ મહેતા ફ્રોડના નાણાં એટીએમમાંથી વિડ્રોલ કરીને સીડીએમ દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો। આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક સાયબર ફ્રોડના નાણાંને કાયદેસરના વ્યાપારી વ્યવહારમાં ફેરવતી હતી। મંથને પાંડેસરાના એક વેપારીની વિગતો ચોરી ગ્રાફિક્સની મદદથી નકલી ઉદ્યમ સર્ટિફિકેટ બનાવીને એક્સિસ બેંકમાંથી સત્તાવાર પીઓએસ મશીન મેળવ્યું હતું। આ મશીન હરિયાણાના જીંદ જિલ્લામાં મોકલવામાં આવતું, જ્યાં અન્ય આરોપીઓ નિર્દોષ લોકોના એટીએમ કાર્ડ ક્લોન કરીને આ મશીન પર સ્વાઇપ કરતા હતા। કાર્ડ સ્વાઇપ થતાં જ રૂપિયા સુરતમાં મંથનના યુનિયન બેંકના ખાતામાં જમા થતા હતા। માત્ર 6 દિવસમાં આ રીતે 2,21,345 રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી। આ વ્યવહાર બદલ મંથનને 20,000 અને અન્ય 2 આરોપીઓએ 25,000નું કમિશન મેળવ્યું હતું। રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા એક વ્યક્તિના કાર્ડનો ઉપયોગ થયા વગર જ સુરતના પીઓએસ મશીનમાંથી રૂપિયા ઉપડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી। ઇન્સ્પેક્ટર એનઆર પટેલે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવ શંકાસ્પદ પીઓએસ મશીનોના આધારે આખી ગેંગનો પર્દાફાશ થયો હતો। ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી પીઓએસ મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે। એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક પીઓએસ ચાલતો હતો અને જે પીઓએસની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે પીઓએસ મેળવીને પછી જે પીઓએસ મશીન હતી એ ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી પીઓએસ મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો। પછી એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું એટીએમ કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો પીઓએસ મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિથડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળા આરોપી છે એમને મોકલતું હતું। તો એવી રીતની આખી એ લોકોની એમ હતી। કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કે કેટલા દિવસથી એ લોકો કરે છે ખરેખર। આમાં મુખ્ય આરોપી કોણ છે? આમાં મુખ્ય આરોપી ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે જીંદમાં। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સાયબર ક્રાઇમના સેલે નાગરિકોને અપીલ કરી છે કે પોતાના મહત્વના દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ કે વ્યવસાયિક સર્ટિફિકેટ અજાણી વ્યક્તિને ન આપવા, કારણ કે તેનો ઉપયોગ તમારા નામે બોગસ બેંક ખાતા કે મશીનો મેળવવા માટે પણ થઈ શકે છે। હાલ સુરત પોલીસની એક ટીમ હરિયાણામાં છુપાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા રવાના થઈ ગઈ છે।